ભરૂચ જિલ્લામાં જંબુસર અને આમોદને જોડતા ડુલિયા ડીંડવા બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તા અને બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ સ્થળ તપાસ કરતા જણાવ્યું કે હજુ બ્રિજ ખુલ્લો મુકાયો નથી, ત્યાં જ કામગીરીમાં ખામીઓ અને જર્જરિત સ્થિતિ જોવા મળી રહી છે। આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો કે ઊંચાઈ પર કામ કરતા મજૂરોને હેલ્મેટ કે સેફટી બેલ્ટ જેવા પૂરતા સુરક્ષાના સાધનો અપાતા નથી, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે। કિરણસિંહે નબળી કામગીરી મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની અને સરકારી તંત્રને આ બાબતે યોગ્ય તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે। આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બોટ કે નથી એને માથે એ બીજી વસ્તુ કે જે કઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ હાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે। હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે।